હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાબુદાણાનો ચેવડો બનાવીશું। તેના માટે મેં અહીંયા 1 વાટકો સાબુદાણા લઈને રાતે પલાળી દીધા હતા। હવે સરસ પલળી જાય ત્યાર પછી આપણે તેને કોરા કરી લેવાના છે। થોડા મેં કોરા કરી લીધા હતા કપડામાં નાખીને। બહુ વજન નથી દેવાનો, નહીંતર સાબુદાણા છે એ તૂટી જશે। હવે આપણે સ્ટીમ કરવા માટે ઢોકળિયામાં નીચે પાણી રાખીને ઉપર ડીશ રાખી દીધી છે। તેમાં આપણે આવી રીતે છૂટા સાબુદાણા બધા ફેલાવી દેશું। ત્યાર પછી બીજી ડીશમાં પણ આવી જ રીતે સાબુદાણા ફેલાવીને આપણે ઉપરથી ઢોકળિયાને બંધ કરી દેવાનું છે। પહેલી વખત ચડવામાં વાર લાગશે, બીજી વખતમાં ફટાફટ ચડી જશે સાબુદાણા। સરસ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યારે આપણે નીચે ઉતારી લેવાના છે। 10 મિનિટ થઈ ગઈ હતી, ત્યાર પછી મેં જોયું તો સાબુદાણા સરસ સ્ટીમ થઈ ગયા છે। હવે આપણે ડીશને નીચે ઉતારીને થોડી વખત ઠંડી થવા દેશું। હવે ડીશમાં ચોંટી જશે સાબુદાણા, એટલા માટે આપણે એકદમ ઠંડુ પાણી લઈને ડીશમાં નાખીને સાબુદાણાને બધાને અલગ કરી લેશું। આવી રીતે સરસ અલગ પડી ગયા છે સાબુદાણા બધા। હવે આપણે પાણી નિતારી લેશું। પાણી નીતરી જાય ત્યાર પછી પ્લાસ્ટિકની બેગ ઘરમાં પાથરીને આપણે રાખી દેવાની છે અને તડકે સાબુદાણાને સૂકવવાના નથી, છાંયે જ સૂકવવાના છે, કપડામાં પણ નથી સૂકવવાના। સરસ કરકરા થઈ જાય એટલે એક પ્લેટમાં અલગ રાખીને આપણે ચેવડામાં નાખવાની સામગ્રી બીજી છે તૈયાર કરી લેશું। હવે અહીંયા મેં એક મોટું બટેકાનું ખમણ કરી લીધું છે। આવી રીતે લાંબુ કરવાનું છે ખમણ। સરસ જાડું રહેવું જોઈએ ને પાતળું પણ ના રહેવું જોઈએ। હવે ફટકડી આપણે આમાં ફેરવી દેશું એટલે ખમણ કાળું પણ ના પડે અને તરતી વખતે પણ કાળું ના પડે। હવે આપણે કોટનના કપડામાં લઈને બધી ચિપ્સને આવી રીતે સુકવાઈ દેશું। સુકાઈ જાય ત્યાર પછી સાવ કોરી કરી લેવાની છે, થોડું પણ પાણી એમાં રહેવા દેવાનું નથી, નહીંતર તળાશે નહીં સરખી। હવે મેં સરસ અહીંયા કોરી કરી લીધી છે ચિપ્સને। હવે આપણે સિંગના દાણા 1 વાટકી મેં લીધા છે, એને તળી લેશું। ત્યાર પછી આપણે ચિપ્સ જે કોરી કરી હતી એ તળી લેશું। ચિપ્સને 1-2 મિનિટ વધારે તળાવા દેશું એટલે સરસ કરકરી થઈ જશે, તમે જોઈ શકો છો। હવે મેં અહીંયા સૂકો મેવો એડ કરવા માટે આટલી વસ્તુ લીધેલી છે। 1 વાટકી કાજુ તળી લીધા છે, બદામ તળી લીધી છે, સાબુદાણાને તો તળવાના જ છે, જો કે તમને ખબર જ છે। હવે લીમડો લીલો છે એ તળી લેવાનો છે। હવે મિક્સ કરવા માટે આપણે એક મોટા વાસણમાં લઈ લેશું બધી વસ્તુને। હવે તળેલી જે વસ્તુ છે એ એડ કરી દેશું। અહીંયા થોડીક મેં કિસમિસ પણ એડ કરી છે સૂકેલી, તમને ભાવતી હોય તો કરી શકો છો। લીમડો એડ કરી દેશું અને થોડા એવા પિસ્તા એડ કર્યા છે મેં, અને ઉપરથી મેં અહીંયા પેરી મસાલો એડ કરી દીધો છે। તમને ભાવતો હોય તો પેરી મસાલો એડ કરી શકો છો, નહીંતર બીજો પણ કરી શકો છો। હવે મિક્સ કરી લેશું સરસ। તમે બહારનો ચેવડો પણ ભૂલી જશો એવો સરસ ચેવડાનો ટેસ્ટ આવશે। મારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।